કેમ છો મારા વાલા ગુજરાતીઓ? આશા કરું છું બધા મજામાં હશો. બસ આજે તમારી માટે એકદમ જોરદાર રિવ્યુ લઈને આવ્યો છું. અને કઈ મૂવીનું છે તમને એનું નામ કહીશ તો તમે ખુશ થઈ જવાના છો. કારણ કે આ મૂવી જ્યારે રિલીઝ થઈ હતું ત્યારે એને દર્શકોના દિલમાં અલગ જ જગ્યા બનાવી હતી. બહુ સુંદર મૂવી છે. હું જે મૂવીની વાત કરી રહી છું એનું નામ છે ધૂળકી તારી માયા લાગી. કેટલી સુંદર મૂવી હતી બોસ. એનું આગળનું તમને રિવ્યુ આપીશ કે કેવી સ્ટોરી હતી, કેમની એમને અડચણો આવે છે, એમાં કોણ કોણ કલાકાર હતા, કોણે ડિરેક્શન કરી હતું, બધી જ વાત કરીશું આપણે વિડીયોમાં. પણ જો વિડીયો પર નવા આવે તો લાઈક સબસ્ક્રાઇબ શેર યાદથી કરી દેજો બસ. દોસ્ત ધૂળકી તારી માયા લાગી એટલે કે દોસ્તો જેમ કે આપણે કોઈને પ્રેમ કરતા હોય ને એની માયા લાગી જાય તો કેટલો જોરદાર સીન થાય. આ મૂવીમાં બી કંઈક એવું જ છે. નાથિયો એટલે કે આપણા ચંદન રાઠોડ યાર કેટલી સુંદર એક્ટિંગ કરી છે એમને, અને રુચિકાબેન વાહ, બંનેની જોડી બહુ સુંદર લાગી રહી છે. અને ધૂળકી તારી માયા લાગી એની ચર્ચા હું ફરીથી કેમ કરી રહ્યો છું તમારી સાથે, એનું રીઝન તમને કહું, એનું કારણ તમને કહું. એટલા માટે દોસ્તો કે આ ફરીથી આનો બીજો પાર્ટ બની રહ્યો છે. આ ધૂળકી તારા માયા લાગી પાર્ટ 2 આવી રહ્યો છે. દોસ્ત તમે વિશ્વાસ કરો યાર, બહુ જલ્દી એટલે કે બહુ જલ્દી નજદીકી સિનેમાઘરોમાં રિલીઝ થશે. કારણ કે એનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે બોસ. એટલે આજે આપણે મૂવીની વાત કરી રહ્યા છીએ. તો જો મૂવી તમે આનું જોયેલું હોય ને જૂના વાળું તો એક લાઈક કરી દેજો વિડીયોને યાદથી. દોસ્ત આ મૂવીએ દર્શકોના દિલમાં એટલી જગ્યા બનાવી લીધી છે ને કે દર્શકો આજે પણ આ ફિલ્મને નથી ભૂલી શક્યા યાર. આનું લોક સંગીત, આની પ્રેમ કથા, આના ગીતો, વાવ યાર, બધું સુપર હતું બોસ. અને આની સ્ટોરી હું તમને શોર્ટમાં સમજાવું તો સ્ટોરી એવી છે કે નાથિયો એટલે કે ચંદન રાઠોડ ધૂળકીના પ્રેમમાં પડી જાય છે અને બંનેના પ્રેમની શરૂઆત થઈ જાય છે યાર. તો આગળ તમને સ્ટોરીમાં એવું જોવા મળશે દોસ્તો કે પ્રેમ માટે લડવાની હિંમત અને સમાજ સામે ઉભા રહેવાની શક્તિ અને યાર લાગણીઓનું બલિદાન, આ બધું જ તમને આ મૂવીમાં જોવા મળશે યાર. કે એમનો નાથિયો એટલે કે ચંદન રાઠોડ ધૂળકીના પ્રેમમાં પડી જાય છે અને બંને જણા એકબીજા પ્રેમ પડે છે. પણ જ્યારે આ પરિવાર અને સમાજમાં આ બંનેની ખબર પડે છે આ બંનેના પ્રેમની, ત્યારે કેટલા લોકો એમની સામે અડચણ બનીને ઉભા રહે છે અને બંને જણા કેમની એ મુસીબતો બધું પાર કરે છે, બધું તમને મૂવીમાં જોવા મળશે યાર. અને મૂવી દોસ્તો ફેમસ એટલા માટે થઈ હતું કે ગ્રામીણ વિસ્તારમાંથી લીધેલી હતી. ગ્રામીણ વિસ્તારની મૂવી છે, ગ્રામીણ સંસ્કૃતિ બતાવવાની છે, આનું લોકસંગીત અને આના ગીતો અને આની સૌથી સુંદર લવ સ્ટોરી, આના લીધે આ મૂવી બહુ સુપરહિટ રહી હતી દોસ્તો. તો આ વિડીયોને એક લાઈક યાદથી કરજો જો તમને મૂવી ગમતી હોય તો. હવે દોસ્તો આપણે આગળ વાત કરશું કે ફિલ્મના લેખક કોણ હતા. લેખક હતા દોસ્તો અંકિત પટેલ અને કેશવ રાઠોડ. અને હા, દિગ્દર્શક એટલે કે ડિરેક્ટર હતા આપણા કેશવ રાઠોડ. અને હા, આમાં બીજા કયા કલાકાર હતા તો દેવેન્દ્ર પંડિત, ચંદ્રકાંત પંડ્યા, આપણા ચંદન રાઠોડ અને રુચિકાબેન વગેરે હતા બોસ. અને હા, ફિરોજ ઈરાની પણ હતા અને રજની શર્મા પણ હતા. બધાએ કેટલું સુંદર કામ કર્યું છે યાર મૂવીમાં અને મૂવીને હિટ કરાવી દીધી બોસ. આના ગીતો આજે બી વાગે ને તો આપણે ખુશ થઈ ગઈએ અને જોયા વગર ના જઈ શકીએ. તમે બી આ વિડીયો પર એટલા માટે આવ્યા છો કે ધૂળકી તારી માયા લાગી એ મૂવી ખરેખર બહુ સુપરહિટ હતું યાર, બહુ સુંદર. તમે વિચારી શકો છો દોસ્તો કે આ મૂવી આવ્યું હતું 2003ના વર્ષમાં. અને હા દોસ્તો, આને થઈ ગયા લગભગ 22 થી 23 વર્ષ. પણ આજે બી આ મૂવીની વાત કરી રહ્યા છીએ ને 22-23 વર્ષ પછી આ મૂવીનો બીજો પાર્ટ બની રહ્યો છે. એટલે બહુ જ લોક ચર્ચામાં આવી ગયું છે આ મૂવી યાર. અને એનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે. બધા કલાકારો પાછા ભેગા થઈ રહ્યા છે અને પાછી આપણને કંઈક અલગ ટ્વિસ્ટ વાળી લવ સ્ટોરી જોવા મળવાની છે અને બહુ જ મોજ પડી જવાની છે બોસ. તો દોસ્તો ફિલ્મ જલ્દી જ રિલીઝ થવાની છે તમારા નજદીકી સિનેમાઘરોમાં. થોડો ટાઈમ આપણી ગુજરાતી ફિલ્મોને આપજો દોસ્ત, અને એકવાર આ મૂવી ફેમિલી સાથે જરૂર જોવા જજો. બસ દોસ્તો આ જ હતું આજનું આપણું અપડેટ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા અપડેટ સાથે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ યાદથી કરજો દોસ્ત. અને હા, ધૂળકી તારી માયા લાગી ફિલ્મ માટે એક લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં અને આવી મજેદાર અપડેટ માટે જોડાઈ રહેજો મસ્તી રિએક્શન ઉપર. થેન્ક યુ દોસ્ત.